નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇલેક્ટોરલ બોન્ડ અંગેની તમામ વિગતો આવતીકાલે 12 માર્ચ સુધીમાં રજૂ કરવા એસબીઆઈને આદેશ આપતી સુપ્રીમ કોર્ટ। શેર બજારમાં તેજી, રિટર્ન્સ ફરીથી 74,000ની સપાટીની અંદર ચાલ્યો જતો સેન્સેક્સ। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે પ્રારંભ પામતી બોર્ડ પરીક્ષાઓ। બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવનો યોજાતો ભવ્ય સમાપન સમારોહ। ગણેશ પંડાલ આયોજકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજતું લાલ પરિવાર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે। એસબીઆઈ ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી શેર કરવા માટે સમય માંગ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે। હવે એસબીઆઈ આવતીકાલે મંગળવાર સુધીમાં વિગતો આપવી પડશે। આવી સ્થિતિમાં શું આપણે સમજી શકીએ છીએ કે શું આનાથી રાજકીય પક્ષોનું ટેન્શન વધશે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે। ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી શેર કરવાની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવાની એસબીઆઈની માંગને ફગાવી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે એસબીઆઈને મંગળવાર એટલે કે 12મી માર્ચ સુધીમાં તમામ વિગતો શેર કરવા જણાવ્યું છે। સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાનો ચુકાદો આપતા ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી। તેમજ એસબીઆઈને 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું હતું। તેના પર એસબીઆઈએ 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે। સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે એસબીઆઈની માંગને ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો આપવાનો આદેશ આપ્યો છે। તેમજ ચૂંટણી પંચને આ તમામ વિગતો 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં વેબસાઇટ પર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 11 માર્ચે કારોબારના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ઓપન થયું હતું। રોકાણકારો માટે તો અઠવાડિયાનો પ્રથમ દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે। ભારે વેચવાલીથી બજાર બંધ થયું હતું। બેન્કિંગ અને એનર્જી શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 616 પોઈન્ટ ઘટીને 74,000ની નીચે 73,502 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 22,332 પોઈન્ટ પર બંધ થયો હતો। એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો। અગાઉ 7 માર્ચે શેર બજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું। ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,245ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટી 22,525ના સ્તરને સ્પર્શ્યો હતો। જોકે બાદમાં તે નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 33 પોઈન્ટના વધારા સાથે 74,119 પર બંધ થયો હતો। આ સાથે જ નિફ્ટીમાં પણ 19 પોઈન્ટનો વધારો થયો છે। 22,493ના સ્તરે બંધ રહ્યો હતો। ત્યારબાદ 7 માર્ચ પછીના 4 દિવસમાં આજના ઘટાડાને કારણે બીએસઈનો સેન્સેક્સ રિવર્સ આવીને 74,000ની સપાટીની અંદર પહોંચી ગયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, સાંસદ ખેલ મહોત્સવનું સમાપન અને લાલ પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારોહ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર
માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન. એમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થઈ ગયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. જામનગરના ખ્યાતનામ સમર્પણથી નન વિદ્યા નિકેતન રિંગ રોડ ઉપર આવેલ મયુર વાટિકામાં પ્રખ્યાત સાવન ડેવલપર્સ દ્વારા 3 BHK, 4 BHK અને 5 BHK ના લક્ઝરિયસ 80 બંગલોઝનું ભવ્ય આયોજન. આધુનિક સુવિધા સાથેના લક્ઝરિયસ બંગલોઝ, 80% સુધીની લોનની સુવિધા સ્થળ પર જ. આ ઉપરાંત મયુર વાટિકાની કોમન સુવિધાઓનો લાભ તો ખરો જ, જેમાં આકર્ષક મેઇન ગેટ, RCC રોડ, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ હોલ, મીઠા પાણીની સુવિધા સાથે બોરવેલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, CCTV કેમેરાથી સજ્જ ઓપન જીમ, દરેક પ્રસંગ માટે કિચન અને 2 ગેસ્ટ રૂમ સાથે કમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ વિથ સ્ટેજની સુવિધા. આ રીતની સુવિધાભર સોસાયટી આપને ક્યાં મળશે? સોસાયટીની રૂબરૂ મુલાકાત લેશો તો એક જ નજરે ગમી જશે, તેની અમો ખાતરી આપીએ છીએ. આપના સપનાનું મકાન, એ પણ એકદમ રીઝનેબલ ભાવમાં. આજે જ આવો અને ભાવ વધે તે પહેલા બુકિંગ કરાવો. મયુર વાટિકા, રવિ પાર્કની બાજુમાં, સમર્પણથી NVN રિંગ રોડ, જામનગર. રામભાઈ કંડોરિયા. મોબાઈલ 9712983637. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઇઝી, B&D, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે સોમવારથી સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડ પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષાઓ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ પરીક્ષાર્થીઓને તંત્ર અને આગેવાનો દ્વારા તિલક કરવામાં આવે છે અને મોઢા મીઠા કરાવવામાં આવે છે. એ મુજબ આજે સોમવારે પરીક્ષાના પ્રથમ દિવસે શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓને તિલક કરવામાં આવ્યા હતા અને મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. આજે સોમવારે સવારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા વગેરે દ્વારા કેટલાક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી અને પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી BN વિરજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને કેટલાક છાત્રો તથા છાત્રાઓએ આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. જામનગર જિલ્લામાં પરીક્ષાને લગતી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આજ રોજ બાળકો ધોરણ 10ની અંદર પ્રથમ ભાષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયની પરીક્ષાઓ આપશે. બાળકોએ ખૂબ સારી તૈયારી કરી છે. આજે એલજી હરિયા સ્કૂલ ખાતે પરીક્ષા બિલ્ડિંગમાં બાળકોને આવકારવા માટે અહીંયા પધારી રહ્યો છું. તેમાં બાળકોને ખૂબ ઉત્સાહ સાથે કુમકુમ તિલક કરી અને મીઠું મોઢું કરાવીને બાળકોને આવકારવામાં આવ્યા છે. બાળકો ખૂબ ઉત્સાહી છે અને બાળકો શાંતિપૂર્ણ માહોલની અંદર જામનગર જિલ્લામાં પરીક્ષા આપે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. તમામ બિલ્ડિંગો છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. પોલીસ તંત્ર અને જામનગર જિલ્લા વહીવટી તંત્ર એમના સહકાર દ્વારા તમામ પ્રકારની એસટીની, BSNLની વ્યવસ્થાઓ, પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પોલીસ ગાર્ડ, અમારા ઝોનલ અધિકારી દ્વારા ઝોનલ સ્ટાફની પણ તમામની ખૂબ સારી કામગીરી. ત્યાંથી તમામ રૂટ છે એ પરીક્ષા બિલ્ડિંગ ઉપર રવાના થઈ ગયા છે અને બધી જગ્યાએ પ્રશ્નપત્રો અને જરૂરી સ્ટેશનરી છે એ પણ પહોંચી ગઈ છે. ધોરણ 10ની અંદર કુલ 57 બિલ્ડિંગો ઉપર 16,885 બાળકો પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સાયન્સની અંદર 10 બિલ્ડિંગોની અંદર કુલ 2,072 બાળકો છે એ પરીક્ષા આપવાના છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર કુલ 30 બિલ્ડિંગો ઉપર 9,485 બાળકો છે એ પરીક્ષામાં આપવાના છે. આમ કુલ જામનગર જિલ્લાની અંદર 27,000 ઉપરાંત બાળકો છે એ પરીક્ષા આપી રહ્યા છે અને આખા રાજ્યની અંદર કુલ 15 લાખ ઉપરાંત બાળકો છે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિડરતાથી અને ભય રહિત પરીક્ષા આપે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ની આજે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે હું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ સાથે એબી વિરાણી કલિયા છાત્રાલય સ્કૂલ્સ ખાતે આજે બાળકોને પ્રોત્સાહિત માટે અમે તેનું મીઠું મોઢું કરાવી, ચાંદલા કરી અને બાળકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને બાળકોને એના શિક્ષણ જગતની અંદર આજે 10મું ધોરણ એટલે એનો પહેલો સ્કૂલ માટેનો શિક્ષણ માટેનો આજ પહેલો પડાવ કહેવાય જે 10મું ધોરણ છે. તેને માટે અમે હાર્દિક શુભેચ્છા આપી છે અને આવનાર સમયમાં તેનું ફ્યુચર છે તે સારું રહે એ ભગવાનને પ્રાર્થના. અને એક બાળક એવો હતો કે જે એબી વિરાણી કન્યા સ્કૂલની અંદર એનો નંબર નહોતો, એનો નંબર ડીસીસી સ્કૂલમાં હતો. હમણાં અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈને ખબર પડતા તેને તાત્કાલિક એની ગાડીમાં આજે ડીસીસી સ્કૂલે અત્યારે બાળકને મોકલેલ છે. એમ બાળકોના ફ્યુચર માટે આ 10મું અને 12મું ધોરણ પહેલો પડાવ અને બીજા પડાવના દરેક બાળકોને જામનગરના અને રાજ્યના દરેક બાળકોને અમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છીએ. આવનારું ફ્યુચર એના માટે ખૂબ સારું રહે એ ભગવાનને પ્રાર્થના. આ મારી આજે બોર્ડ એક્ઝામનો જે આજથી પ્રારંભ થયો છે 10મા ધોરણનો, એ મારો ફર્સ્ટ ટ્રાય છે અને આજે ઇંગ્લિશનું પેપર હતું 80 માર્કનું અને અમે જે પ્રમાણની તૈયારી કરી હતી એનાથી સહેલું પેપર હતું અને અંદાજિત 70 અપ જેવા માર્ક્સ સ્કોર થઈ શકે છે આ પેપરમાં. આ મારી પહેલી ટ્રાય હતી બોર્ડ્સ માટે. આજે પહેલું પેપર હતું ઇંગ્લિશનું. પેપર ખૂબ જ સહેલું અને કોન્સેપ્ટ બેઝ હતું અને ગ્રામર પણ કોન્સેપ્ટ બેઝ હતું અને મહેનત કરી હતી તે પ્રમાણે ખૂબ જ સહેલું પેપર નીકળ્યું હતું અને 10 મિનિટ વહેલું પેપર કમ્પ્લીટ થઈ ગયું હતું. પેપર જોઈને એવું લાગે કે 70 તો ક્રોસ થઈ જવા જોઈએ. આજે ઇંગ્લિશનું બોર્ડનું પહેલું પેપર હતું 10th સ્ટાન્ડર્ડનું. આ પહેલી ટ્રાય હતી મારી અને 80 માર્ક્સનું પેપર બહુ ઇઝી હતું. પહેલાં જે કરાવેલ હતું સ્કૂલમાંથી એ જ પૂછવામાં આવ્યું હતું અને બહુ સરળ રીતે પેપર ગયું હતું બધાનું અને પેપર વહેલું પણ પતી ગયું હતું. જામનગર સંસદીય મત વિસ્તાર માટે ગત 28 જાન્યુઆરીથી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રિકેટની રમતમાં 384 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ઓખા મંડળની દ્વારકેશ 11 ચેમ્પિયન બની હતી. આ ખેલ મહોત્સવના બીજા તબક્કાનો પ્રારંભ વિવિધ રમતો સાથે 2 માર્ચે જામજોધપુરના સિત્સર ખાતેથી સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો. તેની તમામ વિજેતા ટીમોના ફાઇનલ મેચ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયા હતા. સમગ્ર ખેલ મહોત્સવમાં કુલ 395 મહિલા અને 370 પુરુષ એમ કુલ 765 સ્પર્ધકો વિજેતાઓ બન્યા છે. વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. શનિવારે સાંજે આ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો ત્યારે બોલિવૂડ અભિનેત્રી દિશા પટની અને લોકગાયક જીગરદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્ટેજ ઉપરથી બંને કલાકારોએ રંગારંગ કાર્યક્રમ આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ ઉપરાંત 150થી વધુ કલાકારોએ ભાગ લઈ પોતાની કલાવૃત્તિ રજૂ કરી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રીઓ આરસી ફળદુ અને વસુબેન ત્રિવેદી, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી અને બ્રિજરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગડચર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, જામનગર જિલ્લા બીજેપીના પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, દ્વારકા જિલ્લા બીજેપી પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા ભારતીય જનતા પાર્ટીના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો તથા જિલ્લાભરના બીજેપીના આગેવાનો, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ રીતનો આ ખેલ મહોત્સવ સાંસદ પૂનમબેન માડમની અથાગ મહેનતથી સમગ્ર કાર્યક્રમને 4 ચાંદ લગાવી હતી. કાર્યક્રમનું આયોજન એટલું બધું સુપર ડુપર હતું કે લગભગના મોઢામાંથી પ્રશંસાના શબ્દો શરી પડતા હતા. ઉપસ્થિત આગેવાનોએ પૂનમબેન માડમને જામનગરમાં આ રીતનું ભવ્ય કાર્યક્રમ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ખેલ મહોત્સવ સમાપન અંગે સાંસદે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મોદી સાહેબનું આખું જે સાંસદ ખેલ મહોત્સવનું આખું જે વિચાર ને વિઝન હતું એને સાચા અર્થમાં જામનગર સંસદીય ક્ષેત્રે સમગ્ર હાલારે એ વિઝનને ક્યાંક સાકાર કર્યું છે. જે ઉત્સાહથી યુવાનો, દીકરીઓ, મહિલાઓ આ બધાએ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો એ જોઈને અને અત્યારે તમે જે આખું એટમોસ્ફિયર અહીંયા જે આખું વાતાવરણ છે એના માધ્યમથી પણ તમને ક્યાંક ખ્યાલ આવે છે કે કેટલા ઉત્સાહથી બે જિલ્લામાં એ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, હાલારના તમામ નાગરિકોએ આ સમગ્ર આયોજનને કેટલી હદે વધાવ્યું છે. બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ આ આયોજનમાં ભાગ લીધો અને અત્યારના દરેક જે એરેના છે, જે દરેક ગ્રાઉન્ડ છે, ક્યાંક વોલીબોલ ચાલે છે ફાઇનલ, ક્યાંક રસ્સાખેંચ ચાલે છે, ક્યાંક ખોખો ચાલે છે, ક્યાંક કબડ્ડી ચાલે છે, ક્યાંક કોથળા દોડ ચાલે છે, લીંબુ ચમચી દોડ ચાલે છે. એટલે આ બધી અને સાથે વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ફાઇનલ ચાલે છે જેમાં 385 ટીમે ભાગ લીધો હતો. એટલે તમે જે રીતે આખું યુફોરિયા અને એટમોસ્ફિયર બધે છે, તમે એક જ્યારે ગ્રાઉન્ડમાં હો ત્યારે તમને એમ લાગે કે અહીંયા સૌથી વધુ લોકો છે, પછી તમે બીજા ગ્રાઉન્ડમાં મૂવ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ત્યાં પણ એવું જ વાતાવરણ છે. એટલે ટૂંકમાં ખૂબ ઉત્સાહથી બધા જ નાગરિકોએ અને બધા જ રમતવીરોએ આ આખા આયોજનને પોતાનું આયોજન હોય એ રીતે આખું ક્યાંક સાર્થક કર્યું છે. અને એક સાંસદ તરીકે મારી એક જે લાગણી હતી એ લાગણીથી ક્યાંય વધારે મેં એક આહ્વાન કર્યું હતું કે આપણે એક રમત મહોત્સવ જેવું આખું સાંસદ ખેલ મહોત્સવ ને આપણે પરિવર્તિત કરીએ એવું વાતાવરણ આપણે બનાવીએ. અને હું હાલાના સર્વે નાગરિકો અને ખાસ કરીને રમતવીરોની આભારી છું કે એ પ્રકારે એમણે આખું એટમોસ્ફિયર ક્રિએટ કરી અને સાંસદ ખેલ મહોત્સવ એ સાચા અર્થમાં એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે અને એને સફળ કર્યું છે. જામનગરના હરિદાસ જીવનદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશનના ઉપક્રમે ગઈકાલે રવિવારે દર વર્ષની માફક એક ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ શહેરના ગાંધીનગર મેઇન રોડ પર આવેલા સર્વમંગળ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો. લાલ પરિવારની આ સેવાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષે આ રીતે સમગ્ર જામનગર શહેરના ગણેશ મહોત્સવના પંડાલના આયોજકોનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત આ કાર્યક્રમની સાથે સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 10-12ના તેજસ્વી છાત્રો અને છાત્રાઓનું સન્માન કરવામાં આવે છે. લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ તથા મિતેશભાઈ લાલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ આ પ્રકારના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરંપરાગત કાર્યક્રમમાં એક વધુ કાર્યક્રમ ઉમેરવામાં આવ્યો હતો. ગઈકાલે રવિવારે આ સમારોહના સ્થળે કેન્સરના રોગ અંગે માર્ગદર્શક પરિસંવાદ પણ યોજાયો હતો. આ ઉપરાંત આ સમારોહમાં જામનગર બીજેપીની લોકસભા બેઠક માટે સતત ત્રીજી વખત પસંદગી પામેલા સાંસદ પૂનમબેન માડમનો સન્માન સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે સાંસદ પૂનમબેન માડમ, 79 જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ બીજેપી પ્રમુખો હિતેન ભટ્ટ, અશોક નંદા અને મુકેશ દાસાણી, પૂર્વ મેયર દિનેશ પટેલ, બીજેપીના મહામંત્રી પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા,
યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાલ પરિવાર દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે આ પ્રકારના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની શહેરને ભેટ આપવામાં આવે છે. આ સમારોહમાં મહાનુભાવોના હસ્તે ગણેશ પંડાલના આયોજકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિત વિવિધ મહાનુભાવોએ સંબોધનો કર્યા હતા. આ ભવ્ય અને દિવ્ય સન્માન કાર્યક્રમમાં 5000ની આસપાસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગણેશ પંડાલના આયોજકો સહિત બહોળી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ લાલ પરિવારની પ્રશંસા કરી હતી. આ સમારોહના અંતે જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો સર્વમંગલ પાર્ટી પ્લોટ ખાતે આવ્યા છે. ખાસ કરીને જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ આ બંને મહાનુભાવો દ્વારા, એટલે કે બંને ભાઈઓ સગા છે, પણ એક ગામના શ્રેષ્ઠી પણ છે, રાજકીય પણ છે, સામાજિક લેવલે પણ છે. એમનું બહુ મોટું નામ છે અને સમયાંતરે એ સામાજિક કાર્યક્રમો કરવામાં આગળ હોય છે. એવા એમના જે ટ્રસ્ટ છે એવું હરિદાસ જીવણદાસ લાલ, બાબુભાઈ લાલ અને કેદાર જીતેન્દ્ર લાલ આ ફાઉન્ડેશન છે, આ ટ્રસ્ટ છે. સાર્વજનિક અને સમાજની સેવા કરવી એનો સ્વભાવ છે. એટલે આજે ગણપતિ મહોત્સવના જે ભૂતકાળમાં જે થઈ ગયો હમણાં 2023ની અંદર ગણપતિ મહોત્સવ, એના જે પંડાલ હોય છે, એના જે આયોજકો હોય છે, એના એટલા માટે થઈને એ લોકોનું પંડાલના આયોજકોને પ્રોત્સાહન મળે એવી શુભ ભાવનાથી એમને આજે એક સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ સન્માન કરવાનો કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો. અને ખાસ કરીને પૂનમબેન માડમ, પછી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભાવોની અહીંયા ઉપસ્થિતિ હતી. વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને પંડાલના જે ગણપતિ પંડાલના જે આયોજકો હોય છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને એક વિશેષ વાત કરીએ તો ખર્ચો પણ દુનિયાનો કર્યો છે. અને ખાસ કરીને મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. લગભગ 5000 લોકોએ આ મહાપ્રસાદનો પણ લાભ લીધો છે. તો જીતુભાઈ લાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ બંને જે કાર્યક્રમ છે, ગણપતિ મહોત્સવ અને વિદ્યાર્થી સન્માન, આ બંને કરવાનું કારણ છે? લોકોને તો એમ લાગતું હશે કે આ શું કામ બધું કરવામાં આવે છે? અમે છેલ્લા 13 વર્ષ થયા, એટલે કે 2011માં મારા પિતા શ્રી હરિદાસ જીવનદાસ લાલ બાબુભાઈ લાલની ઉપસ્થિતિમાં આ એચ.જે. લાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરેલી. અને ત્યારથી વિદ્યાર્થી સન્માન સમારંભ, ગણપતિ પંડાલોનો સન્માન સમારંભનું અમે આયોજન કરતા આવ્યા છીએ. વિદ્યાર્થી સન્માન સમારંભ અમે એટલે માટે કર્યું કે શિક્ષણનું સ્તર સુધરે. અને એ આપ જોવો છો કે 2017માં 400 વિદ્યાર્થી હતા, અત્યારે 800 વિદ્યાર્થી છે. લોકો વિદ્યાર્થીનો સન્માન માટે કેમ સારા માર્ક્સ લઈ આવે એના માટે વધારે ભણતા હોય છે. એટલે વિદ્યાર્થીમાં વિદ્યાનું સ્તર વધે અને લોકો આગળ આવે એ માટે અમે એ કરીએ છીએ. જ્યારે ગણપતિ પંડાલોનું સન્માન છે, એ ગણપતિ દાદા એટલે વિઘ્ન હર્તા દેવ છે. અને વિઘ્ન હર્તા દેવની સ્થાપના એ જામનગરમાં બહુ મોટા પ્રમાણમાં થવા માંડી છે. હવે તો ઘરે ઘરે પંડાલો થવા માંડ્યા છે. અને એમાં ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની અમે જે 15થી પ્રયાસ કર્યા છે, એ પણ 95% અમે સફળ થયા છીએ. અને આ ગણપતિ દાદાના જે સ્થાપન કરે છે એના સન્માન કરવાથી વિઘ્નો નથી આવતા. આપ જોઈ શકો છો કે 2011થી અમે સન્માન સમારંભ ચાલુ કર્યું, ત્યારથી આજ સુધી દુષ્કાળ નથી. તો આ પણ એક ઈશ્વરની કૃપા કહેવાય. કેમ કે લોકોને એવું લાગે ચોક્કસ કે આ શું કામ કરે, પણ હરેક કાર્યની પાછળ ઈશ્વરના આશીર્વાદ અને ઈશ્વરની કૃપા વરસેલી હોય છે. અને એના એક યા બીજી રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે એના આપણને નજરમાં આવતું હોય છે. આ દુષ્કાળનું મેં કારણ આપ્યું. બાકી ઘણા લોકો આમાં જે લેતા હશે સન્માન અને જે આયોજન કરતા હશે એ દુઃખી પણ નહીં હોય. ટોટલી ભગવાનની શ્રદ્ધા વધે, વિશ્વાસ વધે, એટલા માટે આ કામ કરે. ભગવાનની શ્રદ્ધા, વિશ્વાસ વધે, સનાતન ધર્મનો પ્રચાર થાય અને લોકો ધાર્મિક બને તો આજના ઝડપી યુગમાં જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળે. આજે તો કુદરતી સાથોસાથ કેન્સરના નિષ્ણાત ડૉક્ટર રણજીતસિંહ સોલંકી સુરતથી એમને એના સેમિનાર માટે બોલાવ્યા હતા. એટલે કંઈક કરી અંગદાન માટેની પણ ક્લિપ દેખાડી. અંગદાન માટેનો પણ એક કાર્યક્રમ રાખવાનો છે. એટલે કાંઈ ટ્રસ્ટ સમય મુજબ કાર્યક્રમો અમે ચેન્જ કરતા રહીએ છીએ. ખાસ કરીને તમારી વ્યક્તિગત વાત કરીએ, આટલો બધો સમય વાપરો છો, પૈસા વાપરો છો, તો તમને શું ફાયદો થાય? મને આત્મસંતોષ મળે છે,
મારા પિતાશ્રી અને મારી મા યાતી હયાત છે, એમના જે આશીર્વાદ છે, અમારા મોટાભાઈ અશોકભાઈ લાલનું જે સૂચન છે એનો હું અમલ કરું છું ને હું આનંદ લઉં છું, મજા લઉં છું કે હું ઈશ્વરના એક પ્રતિનિધિ તરીકે કહેવાય. ઈશ્વર તો બહુ મોટી વસ્તુ કહેવાય, પણ ઈશ્વરે માનવ જન્મ દીધો છે તો એ બધાને માનવ જન્મ નથી દીધો. તો એ માનવ જન્મમાં હું કંઈક સારો કરીને જાઉં કે ઉપરવાળાના દરબારમાં અમારા પરિવારના કાર્યની નોંધ લેવાય એટલે મજા આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓનું સન્માન કરવાથી એક તો થોડુંક તમે કેમ શિક્ષણનું સ્તર વધ્યું છે, બેકારી ઘટી છે, લોકો સુખી થયા છે, એ પણ ફાયદો થાય છે. અને એ ખાતે અહીંયા સન્માન 10મા 12મા ધોરણનું સન્માન કરવાથી તો એ ભવિષ્યમાં એ દીકરો ઘણો આગળ નીકળવાનો છે, દીકરી આગળ ઘણો નીકળે છે, એ ભણીને આગળ નીકળે. ઘણા અમારા ટ્રસ્ટમાં જેને સન્માનિત થયેલા છે 13 વર્ષમાં ઘણા ખૂબ આગળ છે અને ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે એમનું જીવન ભવિષ્યમાં ખૂબ સુખમય રહે અને એનો પરિવાર સદ્ધર થાય અને વિશ્વમાં જેમ આજે આપણો ભારત દેશ નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં સર ઊંચું કરીને હાલે છે એવી રીતે આપણે હમણાં જ આપણા વિશ્વના જાણીતા ઉદ્યોગપતિએ લગ્ન કર્યા હતા, એમાં પણ વિશ્વમાં જામનગરનું નામ થયું. અંબાણી પરિવારે જે એમના પુત્રના અહીંયા પ્રી વેડિંગ એનિવર્સરી કરી તો જામનગરનું નામ આજે વિશ્વમાં રોશન થઈ ગયું. એમ અમે આ કરીએ છીએ તો અમે એવું માનીએ છીએ કે જામનગરને એકી બીજી રીતે કાંઈ ને કાંઈ આશીર્વાદ મળતા જ રહીએ છે. એવું નથી કે આપણી નજર સામે જ બધું દેખાય, પણ ક્યારેક નથી દેખાતું. જેમ આપે કીધું બેકારી ઘટી છે, આ ઘટી, એમ ઈશ્વરના આશીર્વાદ વરસે અને વિદ્યાર્થીઓ ઉપર પણ વરસે અને એ આગળ વધે ને એજ્યુકેશનનું સ્તર વધે એવા આશય સાથે કરીએ છીએ વિના કોઈ અપેક્ષાએ. વિદ્યાર્થી સમકક્ષની એ રીતે કે આજે જે ગણપતિ મહોત્સવના આયોજકોનું તમે સન્માન કર્યું છે તો એમાં પણ એક બુદ્ધિનો વિકાસ થાય છે, એ પણ નક્કી છે. ક્રાઇમ પણ ઘટ્યો છે આવા બધા સારા કામ કરવાને કારણે, પ્રોત્સાહિત થયા છે. એ અમારા કરતાં તમને વધારે ખબર હોય, કેમ કે તમે આ માર્ક કર્યું છે એ સારી વાત છે. માર્ક કરવું, સારા કાર્યની નોંધ લઈ અને એનાથી શું ફાયદો થાય છે, માર્ક તમે કર્યું એ માટે તમને પણ હું અભિનંદન આપું છું. ચોક્કસપણે ક્રાઇમ ઘટ્યા છે, લોકો સમજતા થયા છે અને હજી એજ્યુકેટેડ થાય અને લોકો સમજતા થાય એના માટે અમારા પ્રયાસો ટ્રસ્ટના ચાલુ જ રહેશે. આ રીતે તમે જોયું કે જીતુભાઈ લાલ હતા. એટલે સામાન્ય રીતે સામાન્ય લોકોને એવું થતું હોય જે લોકો આ બાબતમાં આગળ નથી, જે લોકોને કાંઈ દેવું નથી, પણ છતાં પણ નબળા વિચારો કરવા છે. કારણ કે આવા બધા આયોજનો થાય છે તો એ પાછળ તો એવું કહેતા કે શું કામ એવું બધું કરતા, ખાલી માત્ર લાલ પરિવારને પ્રચારમાં રહેવું છે, પ્રસિદ્ધિમાં રહેવું છે એટલા માટે કરતા હશે, પણ ખરેખર એવું નથી. પણ આ બધું કરવાથી ફાયદો એ થાય છે કે વિદ્યાર્થીઓનું સન્માન કરવાથી એક તો વિદ્યાર્થીને પ્રોત્સાહન થાય છે, એ આગળ ભણવામાં આગળ નીકળે છે. અને જે લોકો નથી ભણતા, ઓછું ભણે છે, એ લોકો પણ એના હરીફાઈમાં આવે છે, એની કોમ્પિટિશનમાં આવે છે, એટલે સમાજને ઓલ ઓવર ફાયદો થાય છે. ને જે કે દીકરી હોય કે દીકરો હોય એ આગળ વધે છે. અને ખાસ કરીને ગણપતિના આયોજકોનું શું કામ સન્માન કરવું જોઈએ એવું પણ લોકોને થતું હશે કે શું કામ કરવું જોઈએ, પણ કરવાથી ફાયદો છે કે દિવસે દિવસે આ એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ લોકોમાં વધી છે. અને ખાસ કરીને જે પ્રમાણે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળને વાગોળીએ તો ઘણા વર્ષો પહેલાં દુકાળની જે વાત આવતી, દુકાળ હતો એટલું, બેકારી એટલી હતી, ક્રાઇમ એટલા હતા, ઘરે ઘરે ક્રાઇમ હતા. એટલે આ બધી વસ્તુમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘટાડો પણ થયો છે, એ પણ નક્કી છે. કારણ કે આ રીતના આયોજકો હોય, આ રીતના આયોજકોને પ્રોત્સાહન, જે પહેલાં શરૂઆતના બેઝ ઉપર આમ તો ગણપતિ મહોત્સવ છે એ મહારાષ્ટ્રીયન પ્રોગ્રામ છે, એટલે કે એ લોકોનો એક મહોત્સવ હતો, પણ આપણે એને સ્વીકાર્યો છે, અપનાવ્યો છે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધી છે. અને ખાસ કરીને જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ જેવા આયોજકો જે પ્રમાણે સમાજને પ્રોત્સાહિત કરવાનો જે ભાવ કર્યો છે એની હિસાબે સમાજને ફાયદો થયો છે નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દિગ્જામ મિલના કર્મચારીઓની કઠણાઈ અને ભાણવડમાં બોર્ડ પરીક્ષા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનल GTPL जामनगर न्यूज. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो,
ब्रिलियंट स्कूल चुनो। નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ સિદ્ધિવિનાયક આઈવીએફ અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, આઈયુઆઈ, આઈવીએફ, આઈસીએસઆઈ જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, પીસીઓએસ જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક આઈવીએફ હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. આઈવીએફ ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક આઈવીએફ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, કેડી જ્વેલર્સવાળી ગલી, જામનગર. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની દિગ્જામ મિલ એક જમાનામાં શહેરથી ઘણી દૂર હતી. હવે મહાનગરપાલિકાની હદ વધતા છેલ્લા 10 વર્ષથી ધીચડા સુધીનો વિસ્તાર વિકાસ પામી રહ્યો હોય આ દિગ્જામ મિલ હવે શહેરની વચ્ચે આવી ગઈ છે. દિગ્જામ મિલ હાલમાં કામદારોના કહેવા પ્રમાણે કાગળ પર ચાલુ છે. મિલમાં ઉત્પાદન કામગીરી લાંબા સમયથી બંધ છે. કર્મચારીઓને મહિનાઓ સુધી પગારો આપવામાં આવતા નથી. યુનિયનના આગેવાનોનું કંપની સંચાલકો સાંભળતા નથી. આ કર્મચારીઓએ પોતાની તકલીફો છેક મુખ્યમંત્રી સુધી રજૂ
કરી છે. આમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. બીજી બાજુ એ પણ હકીકત છે કે ઘણા મહિનાઓ પહેલા આ મિલની જમીનોનો સોદો થઈ ચૂક્યો છે. કામદારોના કહેવા પ્રમાણે મિલના માલિકો અહીંથી મશીનરી સહિતની ચીજો ટ્રાન્સફર કરી રહ્યા છે, જેની વિગતોની કોઈને ખબર નથી. ભૂતકાળમાં આગેવાનોએ પણ આ મિલની મુલાકાત લીધી હતી. જોકે દિગ્જામ કંપનીના સંચાલકો કર્મચારીઓના પગારો મુદ્દે કોઈને જવાબ આપતા નથી. 350થી વધુ કર્મચારીઓ મહિનાઓથી પગાર વિના જીવન ગુજારે છે. નરેશ ધવલ નામના એક કર્મચારીએ અન્ય સૌ કર્મચારીઓ વતી આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. હું છેલ્લા 20 વર્ષથી કંપનીમાં કામ કરું છું. અત્યારે મતલબ છેલ્લા 3 મહિનાથી કંપનીએ પગાર કરેલ નથી અને કંપનીએ પગાર કરેલ નથી. કંપની પાસે પૈસા છે, જેથી કરીને અમારું વેરહાઉસ જે હતું એ કાપડનું એમાં લગભગ 15 થી 20 કરોડનો માલ હતો. જે અમને લોકોને એવું લાગતું હતું કે ભાઈ આ 2 વર્ષ સુધી તો માલ વેચશે તો મિલમાં મતલબ પગારમાં વાંધો નહીં. પણ આ લોકોએ પોતાની મેલી નીતિ અને એ લોકોએ મેનેજમેન્ટને મળીને આ જેટલો માલ છે એટલો રાતરાત ટ્રક દ્વારા બહાર મોકલી દેવામાં આવ્યો હતો. અને અમે અમારા યુનિયન દ્વારા ટ્રકને એકવાર રોકવામાં આવ્યો હતો. તો એને કીધું કે ભાઈ આમાં તો ખાલી મતલબ પૂઠા અને એવું બધું જાય છે, કોઈ મશીનરી જાતે. ખરેખર એ લોકો કાપડ ને લગભગ મશીનરી આમાંથી બહાર કાઢી લીધી છે. અત્યારે બંધ પરિસ્થિતિમાં મિલ છે એ આપણે સમજી છીએ. પણ આની પહેલાં છેલ્લા ડિસેમ્બર મહિનામાં આ લોકોએ જાણી જોઈને કંપની બંધ કરી છે. અને આનો જે બીજો પ્લાન છે જે ઓનલાઈન આજની તારીખમાં ચાલુ છે, અને અહીંયા પ્રોડક્શન ચાલુ છે, અને પગારે મતલબ અમારો જે છે એ કાયદેસર મુજબ કરવો પડે. એની જે કંપનીની જે બેલેન્સ શીટ છે એ મુજબ કંપનીની અત્યારે આવક જ છે, કોઈ જાવક નથી. હાલની અમારી કંપની મતલબ ચાલુ બતાવે છે. અને આ કામદાર એવા છે કે જેનો 10,000 પગાર છે. 10,000માં એવું હોય અમુક લોકો કોઈ બીમાર હોય, કોઈ બીજી પરિસ્થિતિને આવતા ન હોય તો 5-7 હજાર કે 8 હજાર આવે. એ લોકો આ 3 મહિનાથી પગાર રાખે અને કાયમ માટે મેનેજમેન્ટ કહેશું આજ દેશું કાલ દેશું એવી અફવાઓ ફેલે છે. અને અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે છે કે ભાઈ અમારું આનું કાંઈક મતલબ વ્યવસ્થિત પગાર મળે. GLOમાં અમારા યુનિયન દ્વારા બધી અમે રજૂઆત કરે છે, છતાંય કંપનીએ કોઈ કાયદેસરના પગલાં નથી લીધા. આજે કામદારો બધા ભેગા થઈને ગયા તો તિવારી સાહેબે અમને પહેલાં 18 તારીખ કીધી હતી, પછી 16 તારીખ કીધી, હવે 13 તારીખ કીધી. તો એવી રીતે અમને ગુમરાહ કરીને આ લોકો આવી રીતે કરે છે. આજે સોમવાર 11 માર્ચથી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 13,355 પરીક્ષાર્થીઓ બોર્ડ પરીક્ષામાં નોંધાયેલા છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે કુલ 8 બિલ્ડિંગમાં ધોરણ 10-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષાના પ્રથમ દિવસે આજે સવારે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરાવી મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ તકે ઘેલાણી સરકારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બ્રિજેશ મહેતા તથા એક છાત્રાએ પરીક્ષાઓ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ ભાણવડ તાલુકામાં 5 બિલ્ડિંગ ધોરણ 10 માટે અને 3 બિલ્ડિંગ ધોરણ 12 માટે CCTV કેમેરાથી સુસજ્જ કરવામાં આવેલ છે. આ તકે તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટેનું આગોતરું આયોજન કરેલ છે. આજે પ્રથમ વખત હું બોર્ડની પરીક્ષા ભરવા માટે આવી છું. અહીં આ પરીક્ષા ભરવાનો મને ખૂબ જ આનંદ છે. અહીંની વ્યવસ્થા મસ્ત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલી રેલવેની જમીનો પર વર્ષોથી દબાણો હતા. આ દબાણો દૂર કરવાનું મુહૂર્ત હવે આવ્યું છે, કારણ કે આશરે 40 વર્ષ પછી હવે ખંભાળિયા સલાયા રેલવે લાઇન ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી સલાયાના રેલવે સ્ટેશન નજીકના દબાણો હટાવાયા છે. અહીં ઘણા વર્ષોથી લોકોએ રેલવેની જમીન પર કાચા અને પાકા મકાનો ખડકી દીધા હતા, જે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણો થતા પહેલા જ રેલવેના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ. રેલવે તંત્રના અધિકારીઓને બધી ખબર હોવા છતાં આ ખાડા કાન કરતા હોય છે. જ્યારે ઉપરથી દબાણ બાબતનું પ્રેશર આવે છે ત્યારે જ રેલવેના અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરી કરતા હોય છે તેવું જાણકાર લોકોનું કહેવું છે. જામનગરના અનાહત ગ્રુપ દ્વારા આજે સોમવારે 11મી માર્ચે શહેરના ઓસવાડ સેન્ટર ખાતે સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ગ્રુપ દ્વારા હિન્દુ સમાજની દરેક જ્ઞાતિના યુવક અને યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં કુલ 41 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સવારે 7:30 વાગ્યે જાન આગમનથી માંડીને બપોરે 4 વાગ્યા સુધી આ સમૂહ લગ્ન સમારોહમાં સેંકડો પરિવારોએ આનંદભેર ભાગ લીધો હતો.
અનાહત ગ્રુપના મેહુલભાઈ જોબનપુત્રા, મિતેશભાઈ કનખરા, વસંતભાઈ કટારિયા, રાજુભાઈ ગાગિયા, ગોવિંદભાઈ કરમૂર તથા કપિલભાઈ જોબનપુત્રા દ્વારા આ સમૂહ લગ્ન સમારોહ માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલભાઈ જોબનપુત્રા દ્વારા પોતાના બાળક નમનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે ગત વર્ષે સમૂહ લગ્નનું પોતાના સ્વખર્ચે આયોજન કર્યું હતું. આ વર્ષે મેહુલભાઈ જોબનપુત્રાએ 6 મુખ્ય લોકોનું અનાહત ગ્રુપ બનાવી આ સમૂહ લગ્નનો ખર્ચ સોલ્જરી કરી ઉઠાવ્યો છે. અનાહત ગ્રુપના મેહુલભાઈ જોબનપુત્રાએ આ સમૂહ લગ્ન સમારોહ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અનાહત ગ્રુપના અમે 6 મિત્રો દ્વારા આ વર્ષે 41 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જે ઓસવાડ સેન્ટર ખાતે રાખેલ છે. એમાં સર્વ હિન્દુ જ્ઞાતિની બધી દીકરીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે મારા દીકરાનો પ્રથમ બર્થડે હતો, એ ખુશાલીમાં મેં 36 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. ત્યારે મારા 5 મિત્રો વસંતભાઈ કટારિયા, કપિલભાઈ જોબનપુત્રા, રાજુભાઈ ગાગિયા, મિતેશભાઈ કનખરા, સાગરભાઈ કરમૂર, 5 મિત્રોએ મને કહી કે આપણે આવતા વર્ષે આવું જ એક જ્વલંત કાર્ય કરવું છે. ત્યારે અમે સંકલ્પ કરી અને આ વર્ષે આ સંકલ્પને પૂરો કર્યો છે અને 41 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ઓસવાડ સેન્ટર ખાતે કરેલું છે. જામનગર વીજતંત્ર દ્વારા આજે સોમવારે સવારે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં પાનવાડા આરોગ્ય કેન્દ્ર નજીકના વ્હાઇટ હાઉસ નામના બિલ્ડિંગ પર આજે સોમવારે સવારે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ તકે પોલીસ ઇન્સ્પેક્ટર એને ચાવડા તથા પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ અને જામનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. 13 માર્ચ અને બુધવારથી આ ટ્રેન અમદાવાદથી સાંજે 6:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 12:40 વાગ્યે ઓખા પહોંચશે. 14મી માર્ચે આ ટ્રેન ઓખાથી વહેલી સવારે 3:40 વાગ્યે ઉપડશે, જે ટ્રેન સવારે 10:10 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી મંગળવાર સિવાયના દિવસોએ મળશે અને ઓખાથી બુધવાર સિવાયના દિવસોએ મળશે. આ ટ્રેન અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણા છેવાડાના વિસ્તારને કનેક્ટિવિટીની દ્રષ્ટિથી યાતાયાતના માધ્યમથી આપણે વધુને વધુ મજબૂતીથી જોડતા રહીએ છીએ. એ નેશનલ હાઈવેનું આખું આપણું નેટવર્ક હોય, જામનગર અમૃતસર કોરિડોર હોય, રેલવેનું આખું ડબલિંગ હોય, ઇલેક્ટ્રિફિકેશન હોય કે વંદે ભારત, દુરંતો, હમસફર જેવી ટ્રેનો હોય. વંદે ભારત તો સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત આપણે જામનગરથી મોદી સાહેબના હાથે આપણે ફ્લેગ ઓફ કરાવી શક્યા. એ જ વંદે ભારત એક માંગણી હતી બધા નાગરિકોની કે ઓખા સુધી લંબાવવામાં આવે. મને આનંદ છે કે એ પણ મંજૂરીની મહોર એ દિશામાં પણ લાગી ચૂકી છે અને મને લાગે છે કે 12 તારીખની આજુબાજુ મારા પ્રયત્ન છે કે ઓખાથી આપણે બધા સાથે મળી, બધા નાગરિકો સાથે મળી અને ઓખા સુધી વંદે ભારત પહોંચે અને ઓખાથી આપણે બધાએ મોદી સાહેબના આશીર્વાદથી ફરીથી એને ત્યાંથી ફ્લેગ ઓફ કરીએ. છેવાડાના વિસ્તારને આપણે કનેક્ટિવિટી યાતાયાતના મજબૂત માધ્યમથી જોડીએ, જેના માધ્યમથી આપણી જે વિકાસ યાત્રા છે એ મજબૂતીથી આગળ વધી શકે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં હરિયા કોલેજ રોડ પર વધુ એક વખત કોઈ ટેન્કરમાંથી ઓઇલ ઢોળાયું છે. આવું વારંવાર શા માટે બને છે તેની તપાસ થવી જોઈએ. પોરબંદરના મહેશભાઈ ભૂતિયા અને તેમના પત્ની મંજુબેન બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે જામજોધપુરના સત્તાપર નજીક બોલેરો અને બાઇક અથડાતા દંપતીને ઈજાઓ થઈ છે. જામનગર પોલીસે શાંતિનગર વિસ્તારમાંથી વધુ એક વખત આરોપીની ગેરહાજરીમાં કારમાંથી શરાબની બોટલો શોધી કાઢી છે. જામનગરના રામેશ્વર નગરમાં રહેતા સચિન રાજુભાઈ જોશી પર રાંદલ નગરના નિઝામ સફિયા નામના શખ્સે હુમલો કર્યાની વાત છે. આરોપીની કૌટુંબિક બેન સાથે વાત કરવાનો મામલો હતો. જામનગર તાલુકાના ધ્રાગડા ગામની સીમમાં પોલીસે જુગાર પર દરોડો પાડી જાયવા સહિતના ગામોના 5 જુગારીઓને ₹1,06,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. લાલપુર તાલુકાના મોટા લખિયાના વતનની અને રાજકોટમાં રહેતા પ્રવીણભાઈ ખોડાભાઈ ખરાની 20 વર્ષની પુત્રી આરતી મોટા લખિયા ગામમાંથી ગુમ થઈ છે. જામનગરના INS વાલસુરામાં એક કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અલ્ફાઝ ઇબ્રાહીમભાઈ જામ નામના 22 વર્ષના યુવાનનું મોત થયું છે. મુંબઈનો 37 વર્ષનો યુવાન રાજીવ પ્રકાશચંદ્ર મિશ્રા જામનગર નજીક મોટી ખાવડીની હોટેલ લોર્ડ્સમાં રોકાયો હતો. આ યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પત્ની પિંકી મિશ્રાએ મેઘપર પડાણા પોલીસમાં નોંધાવી છે. લાલપુર તાલુકાના ડબાસંગમાં એક પ્રાથમિક શાળાના પૂર્વ છાત્રોએ ₹16.50 લાખનું દાન આપીને શાળાનું સમારકામ કરાવ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધ્રાફા ફાટક નજીકનો માર્ગ ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. આ રોડ પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રએ ધ્યાન આપવું જોઈએ. 94 વર્ષના પોપટલાલ રામજીભાઈ મહેતા તે મહેન્દ્રભાઈ ઉર્મિલાબેન તથા મુક્તાબેનના પિતાનું અવસાન થયું છે. વક્તાજી જાડેજાના પુત્ર ઉમેદસિંહ તે યશપાલસિંહના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ગોકલદાસ વલ્લભદાસ ગોકાણીના પુત્ર કનુભાઈ તે ભરતભાઈ, મનોજભાઈ તથા વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇલેક્ટોરલ બોન્ડ અંગેની તમામ વિગતો આવતીકાલે 12 માર્ચ સુધીમાં રજૂ કરવા SBIને આદેશ આપતી સુપ્રીમ કોર્ટ. શેર બજારમાં તેજી, રિટર્ન્સ ફરીથી 74,000ની સપાટીની અંદર ચાલ્યો જતો સેન્સેક્સ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે પ્રારંભ પામતી બોર્ડ પરીક્ષાઓ. બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીની હાજરીમાં સાંસદ ખેલ મહોત્સવનો યોજાતો ભવ્ય સમાપન સમારોહ. ગણેશ પંડાલ આયોજકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજતું લાલ પરિવાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.